સાંપ્રત સંસ્થાના દિવ્યાંગ અનાથ બાળકો દ્વારા 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, જૂનાગઢ, અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા, વેરાવળ સંસ્થા અને વડોદરા સંસ્થામાં આજરોજ રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની સંસ્થામાં ઉજવણી કરવામાં આવેલ. 80મા સ્વાતંત્રતા દિવસ નિમિત્તે સંસ્થાના પટાંગણમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રમેશ મહિડા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવેલ. સાથે સંસ્થાના દિવ્યાંગ અનાથ બાળકો તથા સ્ટાફ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપેલ અને રાષ્ટ્રગાન કરેલ. સંસ્થા દ્વારા દરેક રાષ્ટ્રીય અને ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. સંસ્થાના દિવ્યાંગ બાળકોને કેસરી, સફેદ અને લીલા કલરના ટી-શર્ટ પહેરાવી હાથમાં રાષ્ટ્રધ્વજ રાખી ઉજવણી કરેલ. ઊભા રહી ન શકે તેવા દિવ્યાંગ બાળકોને વ્હીલચેર પર બેસાડેલ અને અન્ય દિવ્યાંગ બાળકોને લાઇનમાં ઊભા રાખી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર. આપણી સંસ્થામાં અલગ અલગ વિશેષ કાર્યક્રમો થાય છે, ત્યારે આજે 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપણી સંસ્થાની શાખાઓ જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા અને વૃદ્ધાશ્રમ ખાતે વિશેષ કાર્યક્રમો રાખવામાં આવેલા. દિવ્યાંગ બાળકો અને વૃદ્ધો દ્વારા વિશેષ કાર્યક્રમો રજૂ કરવામાં આવેલા. જૂનાગઢ સમાજ બાળ સુરક્ષા અધિકારી રમેશભાઈ મહિડા ઉપસ્થિત રહી અને દિવ્યાંગોએ વિશેષ કાર્યક્રમો સાથે ધ્વજવંદન કરવામાં આવેલ. વડોદરા ખાતે પણ CWCના ચેરમેનશ્રી અને અલગ અલગ સંસ્થાઓ ઉપસ્થિત રહી અને કાર્યક્રમો કરી અને દિવ્યાંગ બાળકોએ ખાસ વિશેષ કાર્યક્રમો રજૂ કરેલા. સાથે સાથે ગીર સોમનાથમાં પણ અલગ અલગ કાર્યક્રમો રજૂ કરી અને આજુબાજુના લોકો ઉપસ્થિત રહી ધ્વજવંદન કરવામાં આવેલ. વૃદ્ધાશ્રમ ખાતે પણ વૃદ્ધો દ્વારા ધ્વજવંદન કરી સમાજને એક સારો મેસેજ જાય છે કે દિવ્યાંગો અને વૃદ્ધો પણ એક સ્વતંત્રતા પર્વમાં ખૂબ હોંશભેર ભાગ લઈ અને એક સમાજને સારો મેસેજ આજે જાય છે. સાથે સાથે આપણી સંસ્થાના ખૂબ હિતેશુઓ અને સંસ્થાના દાતાશ્રીઓને આજના આ 80મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે હું ખૂબ દિવ્યાંગ બાળકો અને મારા પરિવાર વતી ખૂબ શુભેચ્છા આપું છું.